જય દાસારામ રસીલા સગર વ્લોગમાં સ્વાગત છે। પરમ દિવસનો અધૂરો વ્લોગ આજે કન્ટિન્યુ કરીએ। તો ચલે શરૂ। તો દડવાથી નીકળી ગયા ને હવે લગભગ તુલસી શ્યામ બાજુ જવાનું થાય છે ને ડ્રાઇવિંગ સીટે બદલી ગયા છીએ અમે। ભેળનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને હવે અમે નીકળીએ છીએ। ટકાભાઈ માર ખાઈ લીધા છે બૂમ બૂમ બૂમ। કેટલા માર ખાધા ટકા? કેટલા માર ખાધા? હમણાં રોતો તો જેટલા વાહે આવતો રહે તું હવે માસીન બોલા ભાઈ મામી ચાલુ કરી દઈએ ડ્રાઇવિંગ। થોડીક ગાડી અકાલી અને લાગી ગઈ ભૂખ અને ભાઈ દઈરું તું કટિંગ કામ બતાવો તો ભાઈ। કટિંગ કામ થઈ ગયું છે હવે બેસું નાસ્તો કરવા માટે। અમે કાંઈ પણ લીધું નથી ટૂંકમાં અમે તુલસી સામ નીકળી ગયા। વાત એવી હતી કે ખાલી દડવા જ જવાનું છે। હવે અહીંથી તુલસી સામ જાશું તો અમે કપડાં બપડા કાંઈ એટલે કાંઈ વસ્તુ લીધી જ નથી એમ। અચાનક પ્લાન થઈ ગયો છે। હવે શું કરે ભાઈ રસ્તામાં ખરીદી કરાવે છે કે નહીં જોઈએ। તમે બન્યા રહો તમને દર્શન કરાવી દઉં છું। ક્યાં ના દર્શન કરાવીશ ત્યાં જાશું ત્યાંના। બેહી જાવ એટલે ઊંડે નહીં। ખાવા ધોવાનું કામ ખાવા પીવાનું કામ ખાવા પીવાનું કામ થઈ ગયું પૂરું। સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે। બસ આપણે થોડીક જ ગાડી અકાલવા નથી અકાલ લીધી। બોલો શું કહો છો? તો અહીંયા હે ચાંદો અને આ બાજુ છે સૂરજ। સારું નોટિસ કર્યું હો ત્યાં। શાબાશ બેટા। પહોંચી ગયા છીએ તુલસી શ્યામના જંગલમાં। આડા અવડા રસ્તા વળાંક જોઈ અને એવું લાગે કે પહાડોમાં ફરવા આવ્યા હોય અને અમે રૂક્ષ્મણીના સુંદર શ્યામ એમના દર્શન કરવા પહોંચી ગયા છીએ અને આવું સરસ મજાનું કુદરતી વાતાવરણ। આવું સરસ મજાનું વાતાવરણ જોયું એટલે આપણે બનાવી નાખી એકાદું બે રીલ્સ। કાળી વાદળડી તુને વિનવેર બે ઘડીક નાચી લેને રંગ મોરલા। તુલસી શ્યામ અમે સુંદર શ્યામ અને રૂક્ષ્મણીજીના દર્શન કર્યા પણ મેં વિડીયો નથી બનાવ્યો કારણ કે હું ત્યાં થાકી ગઈ હતી એટલા માટે પછી મેં કંઈ વિડીયો શૂટ ન કર્યો। અને ત્યાંથી અમે સીધા પહોંચી ગયા છીએ દીવ। એટલે તમે દીવની સફર જોઈ લ્યો। અમે પહોંચી ગયા છીએ દીવના કિલ્લાએ અને બેસી ગયા છીએ કંઈક રિક્ષા જેવું હતું એમાં એક જણાના 100 રૂપિયા। તો બેસી ગયા છીએ અને સફર જોઈ લ્યો તમે દીવની। કાઠો તું આખો દરિયો ને છાટો તું। અમે પહોંચી ગયા મારા ભત્રીજાના હોટલે જમવા માટે। સોમનાથ વેરાવળમાં આ હોટેલ આવેલી છે। તમે જાઓ તો એકવાર જરૂરથી મુલાકાત લેજો।